આવી ગયા એમને ભલે પધાર્યા. સ્વાગત છે. લાઈક શેર કરી દીજો વ્લોગને. રોજ લગભગ આવશે તમ તારે. આમ જો મારી વાલી ઠેકડા મારતી મારતી આવે છે. સવારના પોરમાં વાગ્યા છે 9:30 અને અત્યારે આવે છે. બોલો હે કેમ આટલી લેટ? માથું દુખતું હતું એટલે લેટ થઈ ગયો. અહીંયા આરામ જ હોય કરવા. એવું છે? કાંઈ વાંધો નહીં ભાઈ. માથું દુખતું હતું એટલે લેટ થઈ ગયું. પણ હવે વ્યા જઈએ અમે શિરામણ કરવા. જેને ખબર ન હોય શિરામણ શું કહેવાય ને, એકવાર ગૂગલ કરી લેજો. હા જો સરસ મજાના ફૂલડા વાવ્યા છે ઠેઠ સુધી. નાસ્તામાં થેપલા, દહીં અને ચા આવી ગયું છે. અમારી વાલી હોતે આવી ગઈ છે. અને અહીંયા આ જય વીરુ અને ભીમોય બેસી ગયા છે. આ ચટણી હોતન છે. અને હાલો તો થોડુંક શિરામણ કરી લઈ, પછી પાછા વાતો કરીએ. આ જો હિંડોળો ખાટ માં દીકરો હિસકવા માંડ્યા અને ફોનમાં વાતો ચાલુ જ છે. અને સામે તૈયારી થાય છે કોકના જન્મદિવસની. બરાબર છે, થાવા જો. મારી વાલીના દીખું માથું એટલે બપોરે કોઈ જમવા ન બેઠું, શાંતિથી હુઈ ગઈ હતી. ને અટાણે વાગ્યા છે લગભગ 4 અને 4 વાગે એણે રવાના ઉપમા બનાવ્યા છે ને હવે જમવા બેઠી છે. અને ભેગો મને ભૂખો રાખ્યો છે, તો કે હું ભૂખો રહું છું. હાલો તઈ શાંતિથી આ ઉપમા ખાઈ લઈ. આ અમારા બપોરનું ભોજન છે. હાલો ખાઈ લઈ. અને તમારામાંથી ઉપમા કોણ બનાવે જરાક મને કહેજો પાછા. કોઈ એટલો બધો હતો ને તો ગાડીમાં બેઠા ને અને સીટ એટલી ગરમ હતી, વાત જવા જો. આમ પરસેવાની ઉપર પરસેવો વળી ગયો. પછી આમ ગયા બહાર, આ બધો નાસ્તો લેતી આવી. હવે પાછા જાય છે રિસોર્ટની મહેલ પાસે. બહુ ગરમી છે પણ વાત કહું મજા આવે છે. અહીંયા જુઓ મેચ શરૂ છે અને બધા ટુરિસ્ટ અહીંયા જમવા આવી ગયા છે રેસ્ટોરન્ટમાં. ધીમે ધીમે હમણાં આખું અહીંયા રેસ્ટોરન્ટ ભરાઈ જશે. પણ મારી વાલી જુઓ હજી અહીંયા હિંડોળા ખાટ હિસકે છે. કોને ખબર એને ગયા ભાવમાં હિસકાની ખાધા હોય, આ ભાવમાં નકરી હિસકે છે. વાગ્યા છે 10 પણ અહીંયા તો ભાઈ જુઓ તમે ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. જોવો આમ ત્યાં રજા પડે છે ને અહીંયા શીખે છે. જય વીરો અને ભીમો ત્રણે ગરબા ચાલુ કર્યા છે પ્રેક્ટિસ. વાહ ભાઈ વાહ. લ્યો મસ્ત કરે છે બાકી બરાબર, બહુ જોરદાર કરે છે. હા ગરબાની પ્રેક્ટિસમાં રમછોટો બોલાવે છે ત્રણે. રોજે ક્લાસીસમાં જાય છે. એવું છે? આજે ક્લાસીસમાં પડી ગઈ છે રજા તો અહીંયા ચાલુ કર્યું. અને આ બધું અહીંયા સ્પીકરમાં વાગે છે ગરબા સરસ મજાના. ભલે કરો ગરબા તઈ. હાલો શીખવા.